જૂનાગઢ સરકારી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગી રહ્યો છે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સીએમને એક પત્ર ગયો, જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ અંગે તપાસની તેમણે માંગ કરી છે। ગ્રામ્ય કક્ષાએ બનાવેલા આવાસોમાં ભ્રષ્ટાચારનો તેમણે આક્ષેપ લગાવ્યો। ટીડીઓ સામે પણ ભાજપ ધારાસભ્યએ આક્ષેપો કર્યા છે। જૂના મકાનોના રિપેરિંગ કરી નવા મકાનોના બિલ મૂકી દેવાયા હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 669 આવાસ મંજૂર થયા હતા। ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરવા ધારાસભ્યએ માંગ કરી। ભાજપના ધારાસભ્યના જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। મારા મત વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે પીએમ આવાસમાં પૈસા લેવામાં આવે છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે। આખા કુલ મકાન તો 667 મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં। એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી ખ્યાલ આવે।